સૌ સંતો ભક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, મહિમાના વિચારથી જ અંતર શુદ્ધિ થાય છે. મહિમાના વિચારથી જ પ્રભુ પ્રાપ્તિ જલ્દી થાય છે. મહિમાના વિચારથી જ નિર્વાસનિકતા પમાય છે. મહિમાના વિચારથી જ વ્યક્તિ નિર્માની રહી શકે છે અને મહિમાના વિચારથી જ અંતર અખંડ આનંદથી ભરેલું રહે છે. જ્યાં સુધી આપણા અંતરમાં મહિમાના વિચારો આવતા હોય ત્યારે કેવી પરિસ્થિતિ હોય, કેવી આંતરિક સ્થિતિ હોય, અને મહિમાના વિચારો ડાઉન થાય ત્યારે કેવી આંતરિક સ્થિતિ અને પરિસ્થિતિ સમજાય. આ બેનું એક ચિત્ર તમારી સામે રજૂ કરું છું, નજર સમક્ષ મૂકું છું. આપણે કેવા વિચારો રાખવા એ પસંદગી આપણા હાથની વાત છે. પસંદગી આપણી છે. પ્રાપ્તિ પુરુષોત્તમ નારાયણ કરાવવાના છે. એક દિવસના ઝિંઝાવદરના અલૈયા ખાચર, જે મહાન ભક્તરાજ ગણાતા હતા, એમના અંતરમાં અખંડ મહિમાના વિચારો રમતા હતા. જ્યારે એમના અંતરમાં મહિમાના વિચારો રમતા હતા ત્યારે પાડોશીને એ કુંભારને જમદૂત તેડવા આવ્યા અને અલૈયા ખાચર આમ પોકાર્યું તો અલૈયા ખાચરનું નામ લેતા જમદૂતો વંડી ઠેકીને ભાગી ગયા. આ તાકાત મહિમાના વિચારો હાલતા હોય એ ભક્તના નામ લેવાથી જ યમદૂતો ભાગી જાય. જેમ બ્રહ્માનંદ સ્વામીનું નામ લીધું અને ગઢપુરમાં હેમરાજ શાહને જમદૂત તેડવા આવ્યા હતા, સ્વામીના નામ લેવાથી ભાગી ગયા. એવી સ્થિતિ અલૈયા ખાચરની હતી. એક દિવસના એ અલૈયા ખાચર એવું હતા કે ભગવાન સ્વામિનારાયણ ત્યાં 250 માણસોના સંઘ સાથે પહોંચ્યા અને મહારાજ કે દરબાર, આ સંઘના જે ઘોડા બળદો છે એને નિરણ જોશે. ત્યારે એને ઊભા મહોલમાં મૂકી દીધા. મહારાજ કે હા દરબાર. પછી કે પ્રભુ, આની આવક તો 200-500 રૂપિયાની થશે, પરંતુ મારે આંગણે આવા તમને મળેલા સંતો ભક્તો એને એના ઘોડા હોય ક્યાંથી એમ માની અને એને બધું ઘોડાને ઊભો મોલ ખવડાવી દીધો હતો. સ્વામિનારાયણ ભગવાનને કહી રાખ્યું હતું કે ભગવાન, કોઈની રસોઈ ન હોય તેથી મારી રસોઈ. એમ અલૈયા ખાચર વર્ષમાં 2 મહિના સુધી, 2.5 મહિના સુધી મહારાજ અને સંતો ભક્તોને રસોઈ આપતા હતા. આટલું હતું. એક દિવસ અલૈયા ખાચર બહાર ગયા અને એમના નોકર જેહલો એ ધામમાં ગયો. ત્યારે એના કાકાએ ટોણું માર્યું કે અલૈયા, તું કહેતો હતો કે અમારા આંગણે કોઈ પણ મરે એ ધામમાં જાય, આ જેહલો તો ક્યાંય ધામમાં ગયો, અમને અણસાર આવતી નથી. અલૈયા ખાચર કે કાકા, મારે આંગણે મરેલો ધામમાં જાય એમાં કહેવાનું હોય જ નહીં, હાલો તમને પ્રતીતિ કરાવું. એમ કરીને સ્મશાનમાં ચિત્તા ઉપર જેહલાને સુવાર્યો હતો. ત્યાં કાકો ભત્રીજુભાઈ પહોંચ્યા. અલૈયા ખાચરે એના કાનમાં સ્વામિનારાયણ મંત્ર કહીને, ઉઠ જેહલા, જ્યાં ગયો એની પ્રતીતિ કરાવે મારા કાકાને. અને જેહલો ચિત્તામાંથી બેઠો થયો અને કહે છે કે હું તો અક્ષરધામમાં પરમાનંદને લૂંટતો હતો, ભગવાનના દિવ્ય સાનિધ્યમાં અલૌકિક આનંદ માણતો હતો. બાપુ શા માટે બોલાવ્યો હતા? કે આ મારા કાકાને પ્રતીત થાય એટલા માટે. અને પછી એના કાકા પણ સત્સંગના ગુણભાવી થયા અને સત્સંગના રંગે રંગાયા. આ તાકાત હતી. અલૈયા ખાચરે એવું કહેવાય છે કે ભગવાનનો અને સંતોનો મહિમા કહીને 80-82 જેટલા તો પરમહંસ કરી મૂક્યા હતા. અલૈયા ખાચરના યોગથી 22 ગામમાં તો સત્સંગ થયો હતો. આટલું એનું મહિમા અને દિવ્યતાથી હૃદય ભરાયેલું રહેતું હતું. પરંતુ આ મહિમા અને દિવ્યતાના વિચારોમાંથી જે તાકાત થતી હતી એ અલૈયા ખાચરના જીવનમાં એક દિવસની એવી ઘટના ઘટી કે દાદા ખાચરને મોટા ભગત કહ્યા અને એને નાના કહ્યા. એમાંથી એના મહિમાના વિચારને ઠેસ પહોંચી. પછી તો ધીરે ધીરે જેને એને બીજા કરતાં નાના માન્યા હતા એ મુક્તાનંદ સ્વામી પ્રત્યે પણ એને સંભાવ જેવું થઈ ગયું અને મહિમાના વિચારો ઘટવા માંડ્યા. તે અંતર હાવ ધોવાઈ ગયું. જે બીજાને સત્સંગમાં જોડતા હતા એ તોડવા લાગ્યા, જે મોકલતા હતા એ રોકવા લાગ્યા. અને મહારાજે એને વરદાન આપ્યું હતું કે અંતકાળે હું તમને, મારો અંતકાળ થાય સંતતધામ લીલાના તમને દર્શન કરાવીશ. તો મહારાજે બોલાવ્યા, આવ્યા, પણ નમી ન શક્યા. પાછા મહારાજ ધામમાં ગયા ત્યારે મહારાજ મોટીબાને ભલામણ કહેતા ગયા હતા કે અલૈયા બાપુ આવે તેને સાચવી લેજો. અને અલૈયા બાપુ આવ્યા અને મોટીબાઈએ એને સાચવી લીધા અને વાત કરી કે મહારાજ તમને સંભાળતા હતા. પછી પાછું પસ્તાવો થયો અને એ પસ્તાવાના ઝરણામાં એનું અંતર એટલું પવિત્ર થયું, પાછા મહિમાવાન થયા. અને પછી તો
મદદ કરો મહારાજ સહજાનંદ, મદદ કરો મહારાજ. આવા કીર્તનો બોલતા તે આંખમાંથી સોધાર આંસુડા વરસતા હતા. અને ઘણીવાર ભગવાન સ્વામિનારાયણ પછી એમને પાછા દિવ્ય રૂપે દર્શન આપતા હતા, અલૌકિક આનંદ આપતા હતા. અને ટૂંક સમયમાં મહારાજ એમને કહીને ધામમાં તેડી ગયા. પણ કહેવાનું કે જે દિવસે મહિમાનો વિચાર હતો તે દિવસની અલૈયા ખાચરની ખુમારી જુઓ, અને મહિમાના વિચારો ઘટ્યા અને બીજા પ્રત્યે ગૌણ ભાવ થયો અને સ્વમાં શ્રેષ્ઠતા મનાણી ત્યારના વિચારો જુઓ. જ્યારે વ્યક્તિને માન આવે ત્યારે માનનું મુખ્ય લક્ષણ શું? એ બીજાનું સહજ અપમાન કરવા માંડે, બીજા પ્રત્યે સહજ ગૌણ માને, પોતાને શ્રેષ્ઠતા માનવા માંડે. જ્યારે જે નિર્માની છે એનું લક્ષણ શું? તો એને સહજ બીજા પ્રત્યે દિવ્યતા રહે, અને દિવ્ય ભાવ રહે એટલું જ દાસત્વ છે. દાસત્વની વાતો કરવી એ વસ્તુ અલગ છે, અને દાસત્વ જીવનમાં અપનાવવું એ વસ્તુ અલગ છે. માટે આપણે પણ હવમાં દિવ્ય ભાવની દૃઢતા કરીએ, મહિમાની દૃઢતા કરીએ, અને મહિમા અને દિવ્ય ભાવની દૃઢતા થશે એટલું જ દાસત્વ રહેશે. અને મહિમાના વિચારો રહેશે તો જ નિષ્ઠાની દૃઢતા થશે, મહિમાના વિચારો રહેશે તો જ અંતર શુદ્ધિ થશે, મહિમાના વિચારો રહેશે તો જ આંતરિક શુદ્ધિ થશે, નિર્વાસનિક થવાશે. અને મહિમાના વિચારો અંતરમાં રમતા રહેશે તો મરીને નહીં છતાં દે અક્ષરધામનો આનંદ અહીંયા અનુભવાશે. અને સ્વામિનારાયણ લેવત નામા તાકો સમજુ મેં અક્ષરધામા. સ્વામિનારાયણનું નામ લે અને હું અક્ષરધામ સમજું, આવી અલૌકિકતા મહિમાના વિચારથી રહે છે. માટે મારા અને તમારા અંતરમાં આવા મહિમાના વિચારો સતત રમતા રહે એવી મહારાજ અને મુક્તોના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.